એમ પોતે ઊંડો લાગવા પેલા તો મિત્રો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મેલડીમાં. આજનો આપણો પહેલો વ્લોગ છે. વ્લોગ તમને કેવો લાગે તો જરાક કોમેન્ટમાં કહી દેજો. ભૂલચૂક માફ કરજો, આપણો પહેલો વ્લોગ છે એટલે. ને આજે આપણે જવાનું છે મિત્રો પાવાગઢ મહાકાળી માના દર્શન કરવાના. આપણે આખી ફેમિલી, ઇન્સ્ટાગ્રામ ફેમિલી, યુટ્યુબ ફેમિલી બધાને દર્શન કરવાના છે મહાકાળી માના. બરોબર મિત્રો, કોમેન્ટમાં જય મહાકાળીમાં લખતા જાજો જરૂર ને જરૂર. ને આપણે મિત્રો અત્યારે જવાનું છે નારી ચોકડી. ત્યાં જોઉં આ રિક્ષાની વાટે ઉભો છું. જેવી મિત્રો આપણને રિક્ષા મળે કે ને આપણે 25 રૂપિયા વાળું જઈને નારી ચોકડી પહોંચવાનું છે. બરોબર, ત્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણી બસ આવી ગઈ છે. આપણી બસ કંઈક આવી છે. જો હું તમને અંદરનો યુઝ બતાવું કે આપણી બસ કેવી છે. વાવ, વેલકમ હો. બાકી આપણે જો બસ કંઈક આવી રીતના છે ને આપણે બસમાં આપણે જવાનું છે આજ પાવાગઢ. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી મિત્રો તો આપણે બસમાં બેસી ગયા પછી એક નાનો કડુમથો હોલ્ડ લઈ લીધો છે. આ હોટલ જુઓ તમે, આ ગંગોત્રી હોટલ છે. કોણ કોણ આ હોટલમાં આવી ગયું છે જરા કોમેન્ટમાં દેજો. જય શ્રી રામ મિત્રો. હવે આપણે પોગવાનું છે ડાયરેક્ટ સવારે. વેરી ગુડ મોર્નિંગ ડાયરેક્ટ પાવાગઢ. તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ ને. જો આપણે પાવાગઢ પહોંચી ગયા છીએ અને આપણે બસ જો એ પાર્કિંગ કરી દીધી છે. એક નજારો અલગ જ છે. ને હવે અહીંથી આપણે ઉપર જવાનું છે તુફાનમાં. તો ચાલો આપણે હવે તુફાનમાં બેસીએ. તો ફાઇનલી મિત્રો જો આપણે હવે તુફાન હાલવા માંડી છે ઉપર મંદિર તરફ જવા. હા જો મિત્રો તુફાન જોવા કેટલી બધી છે. બધી લાઈનમાં પડી છે, વારામાં પડી છે. પણ આપણો વારો આવી ગયો છે તાત્કાલિક. જો આ બધી ગાડીઓ વારામાં પડી છે. ફાઇનલી મિત્રો આપણે ગાડી હવે હાલવા મળી છે. જો બાકી જાય ગોટા કાઢે હો આમાં મિત્ર. આ ડ્રાઈવર એવી હો, બાકી કાંઈ ન ઘટે એવી, ફૂલ એવી ડ્રાઈવર. આમ જોવો તો ખરા આખી અત્યારની તમે આમ નજારો જો, ડુંગરો જો કેવો મસ્ત લાગે. બાકી બહુ મજા. ફાઇનલી મિત્રો તો જો આપણે પહોંચી ગયા છીએ ઉપર. હવે અહીંથી આપણે યાત્રા ચાલુ કરી દેવાની છે. પણ મિત્રો આપણે જો અહીંથી રોપવેમાં જવું હોય તો રોપવેમાં પણ જઈ શકો છો. પણ આપણે નહીં, આપણે આજથી પગથિયાથી જ ચડવાનું છે અને ફૂલ એન્જોય ને ફૂલ મસ્તી કરતા જવાનું છે. અને અત્યારમાં જો તમે અહીંનો યુઝ જો મિત્રો. તમારે ખાલી છે ને એકવાર જન્નત જોઈને તો એકવાર જો આ આવી જજો. ખાલી આમ જો પાવાગઢ ધુમ્મસ ને એવું જ તે દેખાય. ધુમ્મસ ને વાદળા સિવાય બીજું કાંઈ છે જ નહીં. તમે એકવાર આવો તમે અવશ્ય મજા જ આવશે. ખાલી એકવાર જુઓ તમે ખાલી. મિત્રો ક્યારના વિચારતા છો કે આ રામભાઈ એક જ કેમ આવે છે વ્લોગમાં. તમે જુઓ મિત્રો ખાલી હું એક નથી આવ્યો, આપણી ફેમિલી પણ આપણા કલેજા પણ આપણી સાથે આવ્યા છે. જુઓ તમે ખાલી કલેજા કઈ કેવા માંગશો તમે? કેવો ખાકડો કેવો લાગ્યો છે તમને? તો કલેજા પરસેવો બહુ વળી ગયો છે. કાંઈ વાંધો નહીં, થોડીક તકલીફ પડશે પણ પહોંચી જશું. જો મિત્રો તમે ખાલી પાવાગઢ એટલે આ એક જગ્યાએ તમે આમ જો લોકેશન એક નંબર છે. તમે ફોટા પાડવા ખાલી આવજો. આ જો અમારા સાહેબ જો કેવો ધોકો લઈને ઉભા રહી ગયા, કેવો ફોટો પડાવે છે જો. અરે શું વાત છે કલેજા, એક નંબર હો. બાકી કાંઈ ના ઘટે એવું. देखा आपने लापरवाही का नतीजा મમ્મી હું પાવાગઢ પોગી ગયો. 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह. બસ ફાઇનલી મિત્રો આપણે લાસ્ટ ગેટ આવી ગયા છીએ. તમે જોઈ રહ્યા છો કે આપણે ઉપર પહોંચી ગયા છીએ. જોઈ લો તમે ખાલી લાસ્ટ ગેટ ઉપર આવી ગયા છીએ ને બસ આપણે પહોંચી ગયા છીએ. મિત્રો આપણે પાવાગઢ પહોંચી ગયા છીએ ઉપર મંદિરે. બોલો મિત્ર મહાકાળી માત કી. ફાઇનલી મિત્રો તો જોઈ શકો છો તમે આપણે મંદિરે પહોંચી ગયા છીએ ને હવે હું દર્શન કરી લઉં. તમે પણ હવે કરી લેજો ને તમારી બધી મનોકામના પૂરી થઈ જાય. આરતી લાઈવ દર્શન હો મિત્રો, જોઈ લો તમે. તો ફાઇનલી મિત્રો તમે જો અહીંયા મહાકાળી માની ધજા ચડે છે કે કેવી રીતના. મેં તો મિત્ર કોઈ દી જોયું નથી, અત્યારે લાઈવ જોઉં છું. તમે જોવો ખાલી કેવી રીતના ધજા ચડે ની.
જો મિત્ર આવી રીતના કાંઈ મહાકાળી માના મંદિર આવી ધજા ચડે છે. તો મિત્ર જો ખાલી મોજે મોજે જો કાંઈ ન ઘટે જો તમે ખાલી. મિત્રો જો અહીંનું પબ્લિક તો જો તમે કેટલો અલગ જ નજારો, બાકી બહુ પબ્લિક છે. બાકી તમે એકવાર આવો મંદિરે મજા જ આવશે. બાકી મિત્રો આપણે દર્શન તો કરી લીધા છે, હવે આપણે નીચે ઉતરીએ છીએ ને તમને જો એક વસ્તુ બતાવું. જો આ પાવાગઢનું દૂધિયું તળાવ જો તમે. ઉપરથી જોવો તો મિત્ર કાંઈક આવો કાંઈક નજારો છે. જો ખાલી તમે એકવાર કેવો મસ્ત નજારો લાગે એ ફોટા મિત્રો એક નંબર પડે. ફાઇનલી મિત્રો તો આપણે હવે નીચે ઉતરી ગયા છીએ, જોઈ શકો છો તમે. બહુ મજા આવી ગયો મિત્રો, ખાલી તમે એકવાર આવજો, બહુ મજા આવશે મિત્રો. હવે આપણે અહીંથી જવાનું છે ધાબા ડુંગળી જમવા, તો આપણે હવે ડાયરેક્ટ ધાબા ડુંગળી મળીએ ડાયરેક્ટ. ત્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને. હજી તો આપણે આ પહેલું ધામ જ પૂરું થયું છે, હજી તો ઘણા બધા ધામ બાકી છે. તો કેમ છે મિત્રો, બીજા પાઠમાં તમારું હાર્દિકને સ્વાગત છે. તો મિત્રો અત્યારે આપણે ધાબા ડુંગળી જમવા આવી ગયા હતા. અત્યારે જો ધાબા ડુંગળી કંઈક આવી રીતના છે. અને મિત્રો અત્યારે આપણે અહીંથી જવાનું છે મહીસાગર નાવા. ત્યાં મિત્રો બહુ જ ખૂબ સરસ છે, નદી છે, નાવાની બહુ જ મજા આવે છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો જોવા માટે, એકદમ સરસ છે, મજા આવશે મિત્રો. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ડાયરેક્ટ આપણે મહીસાગર મળીએ હવે. ફાઇનલી મિત્રો આપણે હવે મહીસાગર પગી ગયા છીએ, બરોબર. હવે આપણે નાવા જવાનું છે. જો આ મહીસાગરનું છે ને પાર્કિંગ છે બસનું. આપણી બસ આ બાજુ પાર્કિંગ કરેલી છે અને હવે આપણે જવાનું છે નાવા. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, આપણે જોઈએ મહીસાગરની નદી. જો મિત્રો આપણે છે ને નદી પાસે પહોંચી ગયા છીએ, ઉપરથી તમને ઉપરથી જો જરાક દેખાડું તમને. એનો જો યુઝ આ નદી છે, આ નદી પાસે જઈને હવે આપણે ઉતારીએ અને તમે જોવો મિત્રો. ફાઇનલી તમારો ભાઈ હવે નદીએ પહોંચી ગયો છે ને હવે જોજો તમારો ભાઈ કંઈક આ નદીમાં ડૂબકી મારી જોરદાર, પણ આ ટાટું પાણી બહુ છે મિત્રો. ડૂબકી મારે છે. फूल मजे मौजो मित्रों काहे नो घटे फूल बाका जीकी है. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. ફાઇનલી મિત્રો તો અમે મહીસાગર થી હવે ડાકોર જઈ રહ્યા છીએ. તમે જોઈ લો કેટલા આમાં ખડકાણા છે, નાના એવા સકડામાં. આ તો જો ક્યાં બેઠો છે, પેલા આ તો દેખાડો ને. આ જો ક્યાં બેઠો છે, એક આયા, એક જોઈ લો મિત્રો આયા. અને તમારો ભાઈ તો બાકી જ રહી ગયો હજી. I am પોતે ગજબ બેજતી. અમે ડાકોર પહોંચી ગયા છીએ હવે, અને હવે અમે આ જો અહીંથી હાલીને જઈએ છીએ બજારમાં. આ ડાકોર જોઈ લો તમે, અને જોઈ લો મિત્રો તમારો ભાઈ આમ જો હીરો જેવો થઈ ગયો ને તો જ બચ્યો હોય. એમાં કાંઈ ન ઘટે. બાકી લાગુ છું ને હીરો, કોમેન્ટ કરી દેજો ન લાગતો હોય ને. જો મિત્રો રાજા રણછોડ કાંઈ ના ઘટે. ફાઇનલી મિત્રો આપણે ડાકોર પહોંચી ગયા છીએ. જો તમને ડાકોરનું મંદિર બતાવો. જો મિત્રો આ છે આપણું ડાકોર. મિત્રો અંદર આપણે વિડીયો શૂટિંગ બનાવત, પણ અંદર સખત મનાય છે એટલે આપણે વિડીયોને એવું કાંઈ બનાવ્યું નથી. અને મિત્રો અહીંયા આપણે દીવો કર્યો છે, તમારી બધી મનોકામના પૂરી થઈ જાય. અને મિત્રો અહીંનું પબ્લિક જો બહુ જ ટ્રાફિક છે. ફાઇનલી મિત્રો આપણે ઠાકર બાપાના દર્શન કરીને હવે આપણે આવી ગયા છીએ એક આ જગ્યાનું નામ છે ગોમતી ઘાટ કરીને છે મિત્રો. એક આમ જો ફોટા પડવાની કોઈક લોકેશન જ અલગ છે, એક નંબર ફોટા મિત્રો, કાંઈ ના ઘટે ને એવા. અને મિત્રો હવે આપણે અહીંથી જવાનું છે ફાગવેલ જવાનું છે મિત્રો. તો અહીંથી આપણે ડાયરેક્ટ ફાઇનલી મિત્રો તો અમે ફાગવેલ પહોંચી ગયા છીએ. અંદર અહીંયા બસ હાલે છે નહીં મંદિર તરફ, એટલે મિત્રો હાલીને જઈએ છીએ. જો બધા ફ્રેન્ડ સાથે જઈએ છીએ હાલીને. જો કઈ બજાર છે ફાગવેલની, ત્યાં હાલે જઈએ છીએ. અને થોડાક ટાઈમમાં જ મંદિર આવી જશે, એટલે સીધા આપણે મંદિરે ડાયરેક્ટ મળીએ. ફાઇનલી મિત્રો તો આપણે મંદિરે પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. દર્શન બધા કરી લેજો પાછા. ફાઇનલી મિત્રો હવે આપણે ફાગવેલથી નીકળી ગયા છીએ. હવે આપણે જઈ રહ્યા છીએ મીનાવાડા દશામાના મંદિરે. મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. દશામાનું મંદિર છે અહીંયા, ઘણા મસ્ત છે, મસ્ત જોરદાર છે, મજા આવે તો જ. ફાઇનલી મિત્રો આપણે મીનાવાડા પહોંચી ગયા છીએ. તો આપણે જો હાલીને જઈએ છીએ. બસ મિત્રો થોડીક વારમાં જ તમને દર્શન કરાવું છું. આપણું આ છેલ્લું ધામ છે મિત્રો. બસ તમે હમણાં દર્શન કરો ત્યાં સુધી તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ફાઇનલી મિત્રો આપણે દર્શન તો કરી લીધા,
પણ અંદર મોબાઈલ અલાઉડ નહોતું, ફોટા પાડવા નસાયો હતો એટલે મિત્રો આપણે ફોટા નથી પાડ્યા. દર્શન કરી લીધા જય વિશામાં. તો મિત્ર અમને કાંઈ જમવાનું મળ્યું નથી. क्या सीन है वाह क्या सीन है ટાઈમ હતો નહીં, બસ ઉપડવાની તૈયારી હતી એટલે જો અમે કંઈક આવો કંઈક નાસ્તો કરવી છીએ. જો આ તીખા સેવ ઉમરા, આ મેજિક મુવમેન્ટ, तू समझा? हाँ नहीं तू समझा नहीं. આ આલુ સેવ, આ રીંગ, આ મોળી વેફર, આ તીખા સેવ ઉમરા અને મારી સાથે છે જો આ રવિભાઈ, જયભાઈ અને માય बिग ब्रदर्स. बोलोगे तुम कुछ? हम कुछ नहीं बोलना चाहते, आगे होटल जब भी आएगी तब खा लेंगे. ફાઇનલી મિત્રો અત્યારના વાગી ગયા છે 6 અને આપણે મીનાવાડાથી ઘરે પહોંચી ગયા છીએ. હવે વ્લોગ આપણો અહીં પૂરો કરી દેવામાં આવે છે કેમ કે હવે કાંઈ દેખાડવા જેવું કાંઈ છે નહીં. અને મિત્રો તમને મારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરતા જજો, સબસ્ક્રાઈબ ન કર્યો તો કરી નાખજો. જય માતાજીને અવનવાર આવો વ્લોગ આવતા રહેશે.